રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ મંજૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સાધ્યો નિશાનો. કહ્યું, કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવવાનું કર્યું કામ, જ્યારે અમારી પ્રાથમિકતા ગરીબો અને વંચિતોનું કલ્યાણ. દેશ નિકાલની પ્રક્રિયા કોઈ નવી નહીં. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયો ઉપર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વિપક્ષને આપ્યો જવાબ. ડિપોર્ટેડ લોકો સાથે દુર્વ્યવહાર ન થાય તેના પર અમારું ધ્યાન. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હવે નવા અંદાજમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સદગુરુ જગ્ગી વાસુદેવ, દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી સહિત 8 ક્ષેત્રોના નિષ્ણાંતો આપશે સફળતાનો મંત્ર. 10 ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું આયોજન. મહાકુંભમાં થયેલ ભાગદોડ મુદ્દે ન્યાયિક આયોગની તપાસ તેજ. લોકો પાસે માંગી જાણકારી. અત્યાર સુધી 39 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે પ્રયાગરાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાઓ માટે ₹710 કરોડની કરી ફાળવણી. નવરચિત આણંદ મહાનગરપાલિકાને 45 કરોડ, મોરબીને 80 કરોડ અને નડિયાદને મળશે 27 કરોડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર. 15,000 નવા સરકારી આવાસ, 108 રોડ ડસ્ટ ફ્રી રોડ તથા 100 નવા ટ્રાફિક જંકશન, 22 નવા ગાર્ડન અને એઆઈ સેલની કરાશે સ્થાપના. સુરતમાં ગટરમાં પડેલું બાળક મળ્યું 25 કલાકે. વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને કાઢ્યું બહાર. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં બનશે એઆઈ ડિજિટલ લેબોરેટરી. કેન્દ્રએ ₹5 કરોડની ફાળવી ગ્રાન્ટ. આગામી 3 વર્ષમાં ડિજિટલ સાઉન્ડ પ્રૂફ થિયેટર, ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ સહિતની સુવિધા રહેશે ઉપલબ્ધ. ભારત ઇંગ્લેન્ડ વનડે સિરીઝની પહેલી મેચ. ઇંગ્લેન્ડ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલ આઉટ. શુભમન અક્ષરે ફટકારી તૂટી. ભારત જીતથી ખૂબ નજીક.